ફ્રાઈઝ શોપ એસોસિએશન દ્વારા મામલતદારને આદન પાઠવી આંદોલનની ચીમકી ઉચ્ચારાઈ। સમગ્ર ગુજરાત રાજ્યમાં 17,000 વ્યાજબી ભાવના દુકાનદારો અનેક માંગોને લઈને મેદાનમાં ઉતર્યા છે। માંગ નહીં સ્વીકારાય તો સરકાર સામે મોરચો માંડવાની તૈયારી દર્શાવી છે। સમગ્ર બનાસકાંઠા સહિત કાંકરેજ અને ઓગળ તાલુકાના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ સંદર્ભે આવેદનપત્ર આપી 1 નવેમ્બરથી જથ્થાના પરમિટ ચલણ નહીં ભરે વિતરણ વ્યવસ્થાથી અળગા રહેવાની ચીમકી ઉચ્ચારી છે। રાજ્ય એસોસિએશન દ્વારા ગુજરાત સરકારના પુરવઠા મંત્રી અને સંબંધિત અધિકારીશ્રીઓને વર્ષો જૂની અને પડતર માંગણીઓ અંગે વારંવાર રજૂઆતો કરવામાં આવી છે, તેમ છતાં પરિણામ શૂન્ય મળ્યું છે। દુકાનદારોને મુખ્ય માંગો કમિશન દરમાં વધારો કરવો, ઈ પ્રોફાઇલમાં સહાયકનો ઉમેરો, સિંગલ ફિંગરપ્રિન્ટ દ્વારા બિલ અને તકેદારી સમિતિના સભ્યોના 80% બાયોમેટ્રિક વેરિફિકેશનનો પરિપત્ર રદ કરો, સમયસર કમિશનની ચૂકવણી અને ટેકનિકલ તથા વહીવટી પ્રશ્નોના નિરાકરણ જેવી મુખ્ય માંગણીઓનો સમાવેશ થાય છે। લાંબા સમયથી કરેલી રજૂઆતો છતાં મારી માંગણીઓનો સંતોષકારક કે લેખિત પ્રત્યુત્તર મળેલ નથી। આથી ગુજરાત રાજ્યના બંને સંગઠનો ઓલ ગુજરાત ફેર ફ્રાઈઝ શોપ એસોસિએશન અને ગુજરાત રાજ્ય ફેર ફ્રાઈઝ શોપ્સ એન્ડ કેરોસીન લાયસન્સ હોલ્ડર્સ એસોસિએશન દ્વારા સંયુક્ત રીતે નિર્ણય લેવામાં આવ્યો છે। પડતર માંગણીઓનું તાત્કાલિક નિરાકરણ ન આવે તો ના છૂટકે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવું પડશે। આ નિર્ણયના ભાગરૂપે 1 નવેમ્બર 2025 માસના જથ્થાના પરમિટ ચલણ નહીં ભરવા અને 1 નવેમ્બરથી વિતરણ પ્રક્રિયાથી સંપૂર્ણપણે અળગા રહેવા જઈ રહ્યા છીએ। આ અસહકારનું આંદોલન શરૂ કરવાની જાણ આપશ્રીને આ આવેદનપત્ર દ્વારા કરવામાં આવી રહી છે। આ પત્ર સાથે અમારી પડતર માંગણીઓની વિગતવાર યાદી રજૂ કરતું અમારા રાજ્ય કક્ષાના સંગઠન દ્વારા તૈયાર કરવામાં આવેલું આવેદનપત્ર પણ શામેલ છે। અમારી આપને નમ્ર વિનંતી છે કે ગ્રાહકોને અનાજથી વંચિત રહેવાનો પ્રશ્ન ઊભો ન થાય તે માટે આ ગંભીર બાબતને ધ્યાને લઈ અમારા આવેદનપત્ર અને તેમાં દર્શાવેલી માંગણીઓનો સત્વરે નિકાલ આવે તેમ આપની કક્ષાના પ્રશ્નો તથા ગુજરાત સરકારના સંબંધિત વિભાગો સુશ્રીના પ્રશ્નો સરકારશ્રીને પહોંચાડવા માટે જરૂરી કાર્યવાહી કરશો। આજે અમે કાંકરેજ તાલુકાના સસ્તા અનાજના દુકાનદાર મિત્રો અને એસોસિએશનના પ્રતિનિધિઓ ઘણા સમયથી અમારી જે પડતર માંગણીઓ છે અને ખાસ કરીને સરકાર દ્વારા જે અમાનવીય કાળા પરિપત્રો કરી અને દુકાનદારને ભીંસમાં લેવાના જો પ્રયત્ન કરવામાં આવે છે એના વિરોધમાં અમે અસહકાર આંદોલન તરફ જઈ રહ્યા છીએ। એની જાણ ખાતર આજે અમે કાંકરેજ તાલુકા મથકે મામલતદારશ્રીને આવેદનપત્ર આપવા આવેલા છીએ। અમારી ઘણા સમયની જે પડતર માંગણીઓ છે અમે વારંવાર સરકારશ્રી સામે લેખિત અને મૌખિક રીતે રજૂઆતો પણ કરેલી છે, આંદોલનો પણ ભવિષ્યમાં કરેલા છે, પરંતુ આ ખાડા કાંડ કરી અને સરકારે પોતાના નિર્ણયમાં નથી કોઈ ફેરફાર કરેલો કે નથી દુકાનદારને પૂરતું વળતર મળવા આપ્યું। માટે અમારે ન છૂટકે આજે અસહકાર આંદોલન તરફ જવાનો ફરજ પડી છે। જ્યાં સુધી અમારી પડતર માગણીઓને સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી અમે સંપૂર્ણપણે વિતરણ વ્યવસ્થાથી અળગા રહીશું। અમારે ખાસ કરીને અમારા જે મુખ્ય મુદ્દાઓ છે માગણીઓના મેઇન મુદ્દાઓ છે કમિશન, પૂરતું કમિશન, પોષણક્ષમ કમિશન બરાબર છે। ઘણા સમયથી અમને 20,000 રૂપિયા જે કમિશન મળતું હતું એ 20,000 રૂપિયા કમિશન વધારી અને અમારું કમિશન 40,000 રૂપિયા થાય એવી સરકારશ્રીને અમારી રજૂઆત છે। પછી બીજો અમારો મુદ્દો છે કે ઈ પ્રોફાઇલની અંદર સહાયક, અત્યારે જ્યારે પણ દુકાનદારને કોઈ કારણસર માંદગી હોય કે કોઈ સામાજિક કાર્યક્ષેત્રે બહાર જવું પડે ત્યારે એ સમય દરમિયાન દુકાનની અંદર દુકાનદારના અંગૂઠા વગર દુકાન ખુલતી નથી, વિતરણ થતું નથી અને વિતરણ વ્યવસ્થા બંધ રહે છે। એ સમય દરમિયાન દુકાનદારનો જે મેન દુકાનદાર છે એ બીજા દુકાનને ચાર્જમાં આપી દેવામાં આવે છે અને મેન દુકાનદારને પોતાનું કમિશન ગુમાવવું પડે છે અને આ બધી પરિસ્થિતિઓ સર્જાય છે। એટલે એક પણ જો એક સહાયક એની અંદર મૂકવામાં આવે તો એ સહાયકથી દુકાન પોતાની ચાલુ રહી શકે અને પોતાની આજીવિકા મેળવી શકે। આવા તો અમારા ઘણા બધા પડતર મુદ્દાઓ છે। સમયસર કમિશન નથી મળતું, પૂરતું કમિશન નથી મળતું, સમય કમિશન નથી મળતું, વિતરણ ઘટ જેવી અમારા અનેક મુદ્દાઓ છે। એ મુદ્દાઓને લઈ અને અમે સંપૂર્ણ અસહકાર આંદોલન તરફ જઈ રહ્યા છીએ। જ્યાં સુધી આ માગણીઓને સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ રહેશે। સંપૂર્ણ તાળાબંધી એ જ અમારું અસહકાર આંદોલન છે અને આ આંદોલન દરમિયાન જે કંઈ પરિસ્થિતિ સર્જાશે, જે કંઈ ઘાટ સર્જાશે એની તમામ જવાબદારી સરકારશ્રીની રહેશે। ધન્યવાદ। શોપ એસોસિએશનના સભ્યોએ રૂબરૂમાં આવીને એમની જુદી જુદી માગણીઓ માટે આવેદનપત્ર આપવામાં આવેલું છે। પહેલી તારીખથી 1 નવેમ્બરથી એ લોકો તમામ વેચાણના કામકાજથી અળગા રહેવા માટેનું એમની જે
આપવામાં આવે છે મહેનતાણું, એ મહેનતાણું વધારવામાં આવે, વત્તા જે એસએમસી કમિટી બનાવવામાં આવેલી છે એ કમિટીના સભ્યોની હાજરીમાં જે માલ ઉતારવો દુકાને એ માટેની એમની મુખ્યત્વે રજૂઆતો છે. એવી જુદી જુદી રજૂઆતોને લઈને આવેદનપત્ર એમને આપ્યું છે. 1 તારીખથી કામથી અળગા રહેવા માટેની પણ એમને રજૂઆત કરેલી છે કે 1 તારીખથી અમે ચલણ પણ જનરેટ નહીં કરીએ અને માલ પણ નહીં ઉતારીએ, એવું આવેદનપત્ર એ લોકોએ આપ્યું છે. એ આવેદનપત્ર સરકારશ્રી સુધી પહોંચાડીને હવે ફર્ધર જે આગળની કાર્યવાહી કરવાની થશે એ કાર્યવાહી હવે ચાલુ કરવામાં આવશે.